આપણે જે વિષય ચાલે છે મિત્રો, ભક્ત પ્રહલાદ, એમાં આપણે આગલો વિષય જાણવાનો છે કે હિરણ્યકશિપુએ ભક્ત પ્રહલાદને ઘણા મારવાના પ્રયત્ન કર્યા. એક બાપ હોવા છતાં પુત્રની વેદના સમજ્યા નહીં અને 5 વર્ષનું માત્ર બાળક ભક્ત પ્રહલાદ છતાં એના પિતાશ્રીને સમજાવે છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે એના પિતાને સમજાવે છે, પિતાશ્રી તમે જે કાંઈ શક્તિ મેળવી, જે કાંઈ તમે આવું બ્રહ્માજી પાસે ખત લખાઈ નાખ્યું છે, આવું એ શક્તિ કોના કારણે મળે છે? તમને કોના કારણે મળે છે? જે કાંઈ તમારામાં શક્તિ છે પરમાત્માની શક્તિ આપેલી છે, અને એના કારણે તમને અહંકાર આવી જશે. તમારી શક્તિ નથી, શક્તિ મારા પરમાત્મા વિષ્ણુ નારાયણની શક્તિ આપેલી છે, અને એના કારણે તમને અહંકાર આવી જશે. પિતાશ્રી તમે અહંકારમાંથી બહાર આવી જાઓ, તમને પરમાત્માના ચરણમાં વયા જાઓ, પરમાત્મા તમને જરૂર ક્ષમા કરી દેશે. આવા શબ્દ એના પુત્ર પાસે સાંભળવા મળે ત્યારે મિત્રો આ તો હિરણ્યકશિપુ વિષ્ણુનો દુશ્મન, એને વિષ્ણુ ભગવાન એને દુશ્મન દેખાણા. મિત્રો ઘણા એને વિષ્ણુ નારાયણ દુશ્મન દેખાણા. એવડો મોટો જે ભગવાનનો દ્વારપાલ છે છતાં પણ એને કંઈ યાદ નથી કે હું ભગવાનનો દ્વારપાલ છું. ભગવાનનું રહસ્ય આવું છે મિત્રો, પોતે એનો દ્વારપાલ પણ છતાં એને કંઈ ખબર નથી કે હું પરમાત્માનો દ્વારપાલ છું, હું ક્યાં આવું પગલું ભરું, પણ છતાં કંઈ યાદ રહેતું નથી મિત્રો. એવા મહાન પુરુષોને યાદ નથી રહેતું. અને અત્યારે સામાન્ય આ કલયુગના સામાન્ય માનવ એમ કહે છે કે અમને કેમ યાદ રહેતું નથી. આવા મહાન પુરુષોને યાદ નથી રહ્યું. તમે કદાચ આનીથી મોટા હો તો યાદ રાખજો મિત્રો, પરમાત્માનું રહસ્ય કોઈને ખબર ન પડે. તો મિત્રો ઘણા પ્રયત્ન કર્યા અને કશુંબીએ ભક્ત પ્રહલાદને મારવાના. એક અંધારી કોરડીમાં પૂરી દેશે ભક્ત પ્રહલાદને. જાઓ, આવા પુત્ર મારે જોઈએ જ નહીં, આને કોઈ પણ રીતે આનો વિનાશ કરી નાખો, આનો વધ કરી નાખો, આને મારી નાખો. હિરણ્યકશિપુના શબ્દ મિત્રો, અને કયા તું પોતાની માને તો દુઃખ થાય જ છે ને, કે ગમે તેમ તો મારો પુત્ર છે. શું કરે? હિરણ્યકશિપુ આગળ કશું ચાલતું નહીં. ત્યારે એને ભક્ત પ્રહલાદ એને ઘણી સાંત્વના આપે છે. માં તું રડીશ નહીં, મારી ચિંતા તું ન કરીશ, અને અંધારી કોરડીમાં પૂરી દેશે મિત્રો. અને હિરણ્યકશિપુએ આજ્ઞા આપી દીધી સૈનિકોને, આને કોઈ ભોજન ન આપશો. કદાચ એને ભોજન નહીં મળે તો એની મેળે એ મૃત્યુ થઈ જશે. હવે 5 વર્ષનું બાળક જ્યારે એના માતા પિતા પાસે રમવાના કોડ હોય, કેવું હસતું રમતું એના માતા પિતા પાસે હોય, પણ એ પરિસ્થિતિ ભક્ત પ્રહલાદની નથી. અંધારી કોરડીમાં પૂરી દેશે, કોઈ ખાવા પીવાનું નહીં, કોઈ જળ પાણી કાંઈ નહીં મિત્રો. પણ પરમાત્માની હું ફેવી છે ને કે એને કોઈ વસ્તુની જરૂર પણ પડતી નથી. ત્યારે સાંજ પડી ત્યારે મિત્રો, સાંજનો સમય જમવાનો થયો ત્યારે ભગવાન નથી કહેતા કીડીને કણ ને હાથીને મણ આપ્યા સિવાય પરમાત્મા જમતા નથી મિત્રો. ભગવાન વિષ્ણુ નારાયણ એની જેવું મિત્રો વિશ્વમાં કોઈ નથી. સામાન્ય કોઈ જીવાત્માઓને જમાડ્યા વગર જમતા નથી મિત્રો. અને ભક્ત પ્રહલાદને જમાડ્યા વગર કેવી રીતે જમી શકે?
ત્યારે માતા લક્ષ્મીને કહે છે કે મારું કોમળ બાળક અત્યારે ભૂખ્યો છે અને જેલની અંદર છે, બે તમે એને જમાડવા જાઓ. પરમાત્માએ કીધું. માતા લક્ષ્મી તો એમના પતિની વાટ જોઈ રહ્યા હતા કે ક્યારે મને ક્યાં હું મારા પુત્રને જમાડવા જાઉં. સોનાનો થાળ મિત્રો, હે માતા લક્ષ્મીનું ભોજન બનાવેલું, એમાં શું ખામી હોય મિત્રો? ભોજન બનાવીને જ્યાં ભક્ત પહેલા બેઠા છે ત્યાં જાય છે, અને ભક્ત પહેલા જ્યાં લક્ષ્મી માને જોયા ને ત્યાં ઓળખી જાય. માતા કે મને જમાડવા માટે તમે આવ્યા કે શું કરું કે? તારા પિતાશ્રીની આજ્ઞા છે કે ભોજન કરી લેજે કે ભૂખ્યો ભૂખ્યો ન રહેશ બેટા. તારા ભગવાન પણ જમતા નથી કે. ત્યારે મિત્રો ભક્તે પહેલા પરમાત્માની આજ્ઞાના કારણે ભોજન કરે છે, અને એટલું કઈ મા લક્ષ્મી જતા રહેશે, અને 33 ભાતના ભોજન પહેલા જ જમી રહ્યા છે. ત્યારે મિત્રો બહાર જે અસુરો બેઠા છે, રાક્ષસો બેઠા છે, એને ખબર પડી કે આને કોને ભોજન આપ્યું, અને રાજ્યમાં જઈને ખબર આપે છે હિરણ્યકશિપુને કે મહારાજ ભોજન જમી રહ્યો છે. ભક્ત પહેલા કોને આપ્યું ભોજન કે મારા કાયદા વિરોધ કોને ભોજન ભક્ત પહેલાદને આપ્યું? એને ભૂખ્યો રાખવાનો હતો, એને અનાજ પાણી કાંઈ નહોતું દેવાનું. અને ત્યાં આવે છે હિરણ્યકશિપુ અને જઈને કહે છે ભક્ત પહેલાદ, તને કોને ભોજન આપ્યું? અંધારી કોટડીમાં તને કોણ ભોજન આપી? ત્યારે ભક્ત પહેલાદ કહે છે કે પિતાશ્રી તમે ભૂલો છો, જે માતાના ઉદરમાં હોય ત્યાં પણ મારા વિષ્ણુ નારાયણ પોષણ આપે છે, તો આ તો સામાન્ય કોટડી છે, તો મને કેવી રીતે ભૂખ્યો સુવારે? માતા લક્ષ્મીજી મને ભોજન આપ્યું મારી માતાએ, અને મારા પિતાના આજ્ઞાથી હું ભોજન જમી રહ્યો છું. તારા પિતા તો હું છું, મારી આજ્ઞા નથી તું જમી. પિતાશ્રી તમે માત્ર મારા એક જન્મના પિતા છો, તમે જન્મ જન્મના મારા પિતા નથી. આપણા બધાના પિતા, જન્મ જન્મના પિતા આ જગતનો અધિપતિ પરમાત્મા વિષ્ણુ નારાયણ છે, એના પિતા છે, એના એ પિતા આપણા છે, આપણે એના સૌ સંતાનો છીએ. વિષ્ણુ નારાયણનું નામ લેતા આનો જે ક્રોધ સમાતો નથી. ત્યાંથી લઈને રાજમહેલમાં લાવે છે, અને હિરણ્યકશિપુની બેન હોળિકા ભાઈ કે એને મારો એમાં શેષ શું કે જ્યાં આપણો નગરનો 4 ચોક છે ત્યાં મોટો તાપ સળગાવો જાઓ, આને ખોળામાં લઈને બેસી જાઉં છું, અને પ્રેમાજીએ મને વરદાન આપ્યું છે મને અગ્નિ નહીં પ્રવેશ કરે, મને અગ્નિ નહીં લાગે. ત્યારે લઈ જાય છે, મોટો શોખ છે ને મોટો તાપ સળગાવે છે ભક્ત પહેલાદને મારવા માટે. કેટલા પ્રયત્નો કર્યો કીધા. તમે વિચાર કરો કે આવું ખત લખાઈને આવ્યો તો પણ એક 5 વર્ષના બાળકને આ હિરણ્યકશિપુ નહીં તો મારી શક્યો. કોની શક્તિ કામ કરે? પરમાત્માની શક્તિ કામ કરે. એની શક્તિ વિશ્વમાં કોઈ મોટી નથી. નહીતર આટલી શક્તિ આપી હતી બ્રહ્માજીએ, પણ છતાં સામાન્ય આવા બાળકને નતો મારી શક્યો, કારણ કે પરમાત્માનો પરમ ભક્ત કોણ એનું રૂવાણું ખાનું કરી શકે? જ્યાં મોટો જબરો તાપ સળગાયો છે, અને હિરણ્યકશિપુની બહેન લઈને ખોળામાં લઈને બેસી જાય છે હોળિકા, અને ખૂબ એની માતા રડી રહ્યા છે કયા કે બેટા એટલે તને મારવાનો પ્રયત્ન કરે છતાં તું તારા મોઢામાં નિરાશા નથી, હસેસ તો માતા તને નથી ખબર
કે જેને ભગવાન મારવા, જે ભગવાન જે તારે છે એને વિશ્વમાં કોઈ મારી ન શકે. આ જન્મ તો શું માતા કયા તું ને ક્યાં છે એનો પુત્ર ભગત પ્રહલાદ, 5 વર્ષનું બાળક છતાં એટલી સમજાય કે હજારો જન્મ કદાચ મારા વ્યા જાય ને પણ કોઈ વિશ્વમાં કોઈ એવી શક્તિ નથી કે મારો વાળ વાંકો કરી શકે. હું એવા પિતાના ખોળામાં બેઠો છું. ત્યારે એની માતાને સાંત્વના આપે છે અને મોટો ધોરો તાપ સળગાયો 4 શોક વિશે અને ભક્ત પ્રહલાદને ખોળામાં લઈને બેસી દઈ હોળિકા. પણ તાપ જેમ જેમ સળગવા લાગ્યો એમ હોળિકા બળવા લાગી. ત્યારે જોર જોરથી રાડ પાડીને બોલવા લાગે છે કે બ્રહ્માનું વરદાન જૂઠું છે, બ્રહ્માનું વરદાન જૂઠું છે. ત્યારે બ્રહ્માજી ઘડીક માટેના પ્રગટ થાય છે અને હોળિકાને કહે છે કે મારું વરદાન કદાપી જૂઠું ન હોય. તે બીજાને મારવાનો પ્રયત્ન કર્યા. મેં તારી માટે, તારી સુરક્ષા માટે આ વચન આપ્યું હતું. એ વચન તારે તું જ નષ્ટ કરી રહી છો અને વચન તારું નષ્ટ થઈ જશે અને તારો પણ વધ થઈ જશે. આટલું કહી બ્રહ્માજી જતા રહેશે. અને આજે એની બોનનો વધ થઈ જાય છે, એનું મૃત્યુ થઈ જાય છે અને ભક્ત પ્રહલાદને કંઈ થતું નથી. મિત્રો એટલા તાપમાં પણ ભક્ત પ્રહલાદનું એક રૂવાડું પણ નહોતું બળ્યું. મિત્રો વિચાર કરો, મિત્રો વિચાર કરવા જેવું છે કે ભગવાનમાં કેટલું સામર્થ્ય છે, કેટલું એનામાં સામર્થ્ય છે કે કોઈ એને મારી શકતું નથી. ત્યાર પછી મિત્રો અતિ ક્રોધિત થઈ જાય છે આ ભક્ત પ્રહલાદ. આ ભક્ત પ્રહલાદનો પિતા હિરણ્યકશિપુ ક્યારે રાજ્યમાં લઈ લો કે અને મોટો થંભ એટલો તાપ સળગાયો ને એટલો ગરમ કર્યો, લાલ ઘૂમ. આવો સાદર નાખી પણ સાદર સળગી ગઈ, એટલો તાપ. મિત્રો વિચાર કરો, આ થંભને બધ ભરકી થંભ પાસે લઈ જાય છે ભક્ત પ્રહલાદને. ત્યાં પણ કીડીને હાર જોઈ મિત્રો. એ ઊનો થંભ ઉપર કીડીને હાર જોઈ પણ કીડી બળતી નથી. મિત્રો આ સમજવા જેવું છે કે ભગવાન જેવું સામર્થ્ય કોઈનામાં નથી. અને આ કોઈ સામાન્યનું લખેલું છે અને પોતે વેદવ્યાસને લખેલો. વેદવ્યાસ પોતે પરમાત્માનો અવતાર છે અને પરમાત્માનો રચેલો છે. આ સંકલ્પ માત્રથી વિશ્વની ઉત્પત્તિ કરી નાખે, આ એનું લખેલું છે મિત્રો. અને સુખદેવજી વર્ણન કરે, સુખદેવજી પોતે ભગવાન શિવના અંશ છે. તો મિત્રો છતાં ઉના થમને બધ ભરી પણ ભક્ત પ્રહલાદને કંઈ ન થયું. ત્યાર પછી અતિ ક્રોધિત થઈ જાય છે હિરણ્યકશિપુ અને કહે છે તારો ભગવાન છે ક્યાં? હું આટલા મારવાનો પ્રયત્ન કરું પણ છતાં તારું મૃત્યુ થતું નથી. હું તને મૃત્યુ આપી શકતો નથી. એ તારા ભગવાન છે ક્યાં? એને મારા જોવા છે. ક્યાં છે કે પિતાશ્રી? ક્યાં નથી મારા પરમાત્મા કે? કણ કણમાં મારો શ્યામ છે, કણ કણમાં મારા પરમાત્મા છે. અને તમે એમ કહો છો ભગવાન છે નહીં ક્યાં? કે આ થંભમાં તારા પરમાત્મા છે કે? બોલ કે. કે તમે થંભમાં જોવા માંગતા હો તો મારા પરમાત્મા થંભમાં પણ છે કે. ત્યારે મિત્રો પરમાત્માએ વિચાર કર્યો કે કદાચ હું થંભમાં પ્રવેશ ન કરું તો મારા ભક્તોનો શબ્દ જૂઠો પડે. મિત્રો વિચાર કરો, આ વેદાંત અનુસાર સાંભળવા જેવો વિષય છે મિત્રો કે મારો જો ભક્ત થંભમાં મને કહેતો હોય, મારો શબ્દ જૂઠો પડે એનું મને કંઈ પડે નથી. ભગવાન કહે છે, વિષ્ણુ નારાયણ મારા ભક્તે કીધું કે થંભમાં છે તો હું થંભમાં પ્રગટીશ. અને થંભમાં પ્રગટ્યા મિત્રો નરસિંહ રૂપે, અડધા નર અને અડધા સિંહ. મિત્રો ભગવાન પોતે પ્રગટે છે, પોતે પ્રગટે અને થંભને જ્યાં પ્રહાર કર્યો ગીદાનો, ત્યારે એમાંથી અડધા નર અને અડધા સિંહ રૂપે ભગવાન પ્રગટ્યા, નરસિંહ રૂપે ભગવાન પ્રગટ્યા. અને એટલી શક્તિશાળી હિરણ્યકશિપુ આવા ખત આવું લખેલું મિત્રો. બ્રહ્માજી પાસે આટલા વરદાન મેળવેલા પણ છતાં પરમાત્મા પાસે
કાંઈ ન ચાલ્યું મિત્રો. આ કાંઠલે ઝાલીને એક તણખલા સમાન એના કશું બને લઈ ઢળીને લઈ જાય છે મિત્રો. જ્યાં અસુરો ઉભા હતા ત્યાં અસુરો ઉભા હતા મિત્રો, ત્યાં અસુરો કાપવા લાગ્યા. ત્યાં શું છે કે એટલો ભગવાનનો પાવર છે મિત્રો. નથી મેં હમણાં કીધું કે આ ઇનોવર પાવર છે, એનીથી શક્તિ કોઈ મોટી નથી વિશ્વ. ત્યારે નથી સિંધ્યા તાણે નહીં ઉમરામાં નહીં બહાર. ઉમરા વચ્ચે ને હજી નોર વધાર્યા અને ઉમરા વચ્ચે ચીરીને ફેંકી દે મિત્રો. એક તણખલા સમાન મિત્રો, વિચાર કરો. ત્યારે ભગવાનનો જે ક્રોધ સમાતો નથી. ભગવાનનો ક્રોધ કેટલો છે કે દેવી દેવતાઓ બધાએ ના પ્રગટ થઈ ગયા. ભગવાન શિવ, બ્રહ્માજી અને દેવોનો રાજા ઇન્દ્ર 3300 કરોડ દેવી દેવતાઓ પ્રગટ થઈ ગયા. ભગવાનનો ક્રોધ છે સમાતો નથી અને બધા ચિંતિત થઈ ગયા કે પરમાત્માને આમાં ક્રોધમાંથી મુક્ત કેમ કરવા. ત્યારે બ્રહ્માજી લક્ષ્મીજીને કહે છે, માતા તમે જાઓ કે આ પ્રભુનો ક્રોધ શાંત નહીં થાય ને તો એના ક્રોધ માત્રથી આ વિશ્વનો વિનાશ થઈ જશે. ત્યારે લક્ષ્મીજી પણ હાથ જોડીને કહે છે કે આમાં મારું કાંઈ ગજું નથી. આટલા ક્રોધિત મારા સ્વામીને મેં ક્યારે જોયા નથી. અને બધાએ દેવી દેવતાએ વિન્યું ભક્ત પ્રહલાદને કે ભક્તને જોશે એટલે પરમાત્માનો ક્રોધ શાંત થઈ જશે. અને ખરેખર મિત્રો ભક્ત પ્રહલાદ ભગવાન પાસે જાય છે ત્યારે ભગવાનનો ક્રોધ શાંત થઈ જાય છે. મિત્રો આ પરમાત્માનું એવા પરમાત્મા છે કે ભક્તને જોવે ને એટલે એમનો ક્રોધ જતો રહ્યો. એ કોમલ માખણ જેવા થઈ ગયા. માખણ જોયું છે ને, પરમાત્મા એની જેવા થઈ ગયા. કોઈ દુષ્ટ હોય, કોઈ રાક્ષસ હોય, કોઈ અધર્મી હોય તો પરમાત્મા અતિ કઠોર બની જાય છે અને ભક્તને જોવે ત્યાં માખણ જેવા બની જાય છે. અને પરમાત્માએ ખોળામાં બેસાડ્યા ભક્ત પહેલા જ. જેમ ધરુને બેસાડ્યા એમ પરમાત્માએ ખોળામાં બેસાડ્યા. અને જેમ ગાય એને વાસળેને સાંટે એમ પરમાત્મા પ્રહલાદને સાંટવા લાગ્યા. તો મિત્રો ભગવાનનો જય જયકાર થયો અને ભગવાનની આરતી કરી દેવી દેવતાઓએ. 3300 કરોડ દેવી દેવતાઓ અને ભગવાન બધાને આશીર્વાદ આપે છે. અને આ મિત્રો વિષય અદ્ભુત છે મિત્રો, જરૂર સાંભળજો કે ભક્ત પ્રહલાદ માટે પરમાત્મા નરસિંહ રૂપે પ્રગટ્યા અને નરસિંહ રૂપે પરમાત્માની બધાએ આરતી ઉતારી અને પરમાત્માને આશીર્વાદ મેળવ્યા જે દેવી દેવતાઓ છે એમને. મિત્રો જરૂર સાંભળજો, વિડીયો સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો મિત્રો. હરિનારાયણ.